લક્ષણો અને એના ધ્યેય વિશેની ચર્ચા કરી હતી. હવે આજે આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો વિકાસ કઈ રીતે થયો અને એના પછીના અભિગમો કયા કયા છે એના વિશે ચર્ચા કરીશું. તો મનોવિજ્ઞાનને સ્થાપિત કરવા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર ના હોય. મેં તમને પહેલા જ કીધું કે શોધખોળ એ જરૂરિયાતની જન્મી છે. તમે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે શોધખોળ થાય, બરાબર? તમે સમાજ વિદ્યામાં પણ ભણી ગયા હશો આગળના ધોરણમાં કે કેમ કરતા ભારત ખંડ એશિયા ખંડ શોધાયો, અમેરિકા ખંડ શોધાયો. તો કેમ? તો કે ત્યાં એ લોકોને છે ને મરી મસાલાની જરૂર પડી, એવી પરિસ્થિતિ સર્જાઈ એટલે બધી શોધખોળ ચાલુ થઈ. તો મનોવિજ્ઞાનનું પણ એવું છે કે હતાશા, ચિંતા, પછી ચીડિયાપણું, લોકો એનાથી પીડાવા લાગે. બધી જ અલગ અલગ બધી જ સુખ સુવિધા છે, ભૌતિક સુખ ઘણું છે માનવી પાસે, પણ શાંતિ નથી. તો એના માટે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો કે આવી બધી પરિસ્થિતિનો સામનો કરવા માટે અમુક ચોક્કસ વિષયને ઉદ્ભવ કરવામાં આવ્યો. તો કોના દ્વારા કરવામાં આવ્યો? ભારતમાં થયો, અલગ અલગ કયા કયા દેશોમાં થયો, કયા મનોચિકિત્સકોએ એના ઉપર સૌથી પહેલા તાર્યું કે આ મનોવિજ્ઞાન તરીકે એક વિષય સ્થાપિત કરીએ. તો આપણે જોઈએ એમાં. તો આજનો આપણો ટોપિક છે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ. જોઈએ એમાં અંદર શું કીધું છે કે માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવીના ઉત્પત્તિ જેટલા જ જૂના હોઈ શકાય. માનવીનો ઉદ્ભવ થયો ત્યારથી મનુષ્યને મગજ આપ્યું છે તો વિચારતો જ થઈ ગયો. શું કીધું કે માનવીનું મન કેવું છે, એનું વર્તન કેવું છે, એ આવી રીતે ચાલે છે. આપણે પોતે જ એવું નિરીક્ષણ કરીએ છીએ કે આપણા ક્લાસમાં આપણા ક્લાસમેટ હોય તો કે જો આવી રીતે લખે છે, આવી રીતે ચાલે છે, આવી રીતે બેસે છે, તો એનું વર્તન થયું નહીં. આપણે એ વર્તનને પહેલેથી જ નિરીક્ષણ કરતા આવે છે અને એના આધારે આપણે અવતારવીએ છીએ કે જો આને આ ડાબોળી છે તો આ બાજુ જ બેસાડો, એમ કે આને આ બાજુ ભાવશે નહીં, બીજાને નડશે. તો શું કીધું છે કે એનું ઉત્પત્તિ જેટલું જૂનું ગણ્યું છે. શું બીજું જુઓ, ભારતમાં અનેક ઋષિ મુનિઓ વિદ્વાનો થઈ ગયા. કેવા? કે ભરત મુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે તથા ગ્રીસ, રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનીઓએ માનવીના વર્તનને સમજવાના પ્રયાસો કર્યા હતા. આપણા ભારતમાં કયા કયા ઋષિઓએ પ્રયત્ન કર્યા હતા? તો કે કયા કયા? તો કે ભરત મુનિ, પતંજલિ, આ બધા જ ચાણક્ય, બધા જ ઋષિ મુનિઓએ પ્રયત્ન કર્યા. અને એ સિવાય ગ્રીસ અને રોમમાં પ્લેટો અને એરિસ્ટોટલ બંને મનોચિકિત્સકોએ પ્રયત્નો કર્યા છે. એના પછી શું કીધું છે કે જો કે તેના અભ્યાસ માટે તત્વજ્ઞાનની પદ્ધતિઓનો જ ઉપયોગ કરાતો હતો. એરિસ્ટોટલ પછી મધ્ય યુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ નોંધાઈ ગયો. એરિસ્ટોટલે ઘણા પ્રયત્નો કર્યા કે પહેલી જ વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા કરનાર કોણ હતું? તો કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા કરનાર એરિસ્ટોટલ હતા. આપણે આગળ જોઈ ગયા છીએ. તો એ બધાએ પ્રયત્નો કર્યા પણ મધ્ય યુગ આવતા એ વિકાસ જ રૂંધાઈ ગયો. તેના પછી કોઈએ પ્રયત્ન કર્યો નહીં. હવે ઈસવીસન 1600 ની તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરીવાર શરૂ થઈ. ત્યાં જઈને અટકી જાય છે પણ હાવ સ્થગિત થતો નથી. એના પછી આગળ શરૂ થઈ કે ઈસવીસન 1600 માં એની ફરીવાર ચર્ચા કરવામાં આવી અને આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન બુદ્ધિ વિશે પણ ચર્ચા કરી. એટલે મન વિશે કે એના વર્તન વિશે ચર્ચા ન કરી પણ એની બુદ્ધિ કેવી છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને પાડી જાય છે? તો કે વિલિયમ વૂડને પાડી જાય છે. મેં તમને આગળ જ કીધું કે વિલિયમ વૂડ છે એને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે 1879માં તેમણે જે પ્રયોગશાળા સ્થાપી તેમાં અલગ અલગ ઘણા બધા અભ્યાસ વસ્તુ ઉપર પ્રયોગો કર્યા અને માટે એને મનોવિજ્ઞાનના શું તરીકે ઓળખવામાં આવે? તો કે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે. મેં તમને ગયા લેક્ચરમાં કીધું કે કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો વિલિયમ વૂડ છે તેને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આધુનિક યુગમાં કોને એના ફાળો આપવામાં આવ્યો કે એને યશ આપવામાં આવ્યું મનોવિજ્ઞાન વિષય તરીકે સ્થાપિત કર્યું? તો કે વિલિયમ વૂડને. વૂડે તેના સાથીદારોને જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા. એના જે સાથીદારો હતા એ પોતે શું કરતા કે મનના જે વિશ્લેષણો છે એમાં રસ ધરાવતા કે મન કેવું છે, લોકોનું વર્તન કેવું છે, એ બધામાં રસ ધરાવતા હતા. આથી મનની રચના સમજવા માટે
આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. મનની રચના સમજવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે કે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. હિપ્નોટાઇઝ, તમે શબ્દ સાંભળ્યો હશે. આમ લટકતું હોય આગળ ક્રિસ્ટલ અને પછી ફેરા કે તમે સૂઈ ગયા છો, પછી અલગ અલગ આંતર પૂછવામાં આવે પ્રશ્ન, એને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવાય. વૂંટ અને તેના સાથીદારોને રચનાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૂંટ અને તેના સાથીદારોને કયા નામે ઓળખવામાં આવે છે? કયા નામે ઓળખવામાં આવે છે? રચનાવાદી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાશે એમસીક્યુમાં કે વૂંટ અને તેના સાથીદારોને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રચનાવાદી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ, જો કે આંતરનિરીક્ષણ પદ્ધતિને સમજને બીજા મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નહીં. મતભેદો થાય ઘણા બધા. આપણે ડોક્ટરમાં શું કહેવાય મતભેદો હોય. મનોચિકિત્સકોમાં એવું થયું. શું થયું? તો કે એમના આંતરનિરીક્ષણ પદ્ધતિને બધાએ સ્વીકારી નહીં કે આવું તો કંઈ હોતું હશે, આમ તો કંઈ વર્ણન કરી શકાતું હશે વર્તનનું, અને તેના અહેવાલને અન્ય બીજી વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી. એવો એના ઉપર શું કરવામાં આવ્યો? તો કે મૂકવામાં આવ્યું કે આવું કંઈ થાય નહીં. આથી મનોવિજ્ઞાનને બીજી પદ્ધતિની પણ જરૂર ઊભી થઈ. વૂંટે લિપ્સિંગમાં પ્રયોગશાળા સ્થાપી. તેના થોડા સમય બાદ, હવે વૂંટ પછી કોણ સ્થાપે છે? તો કે કેમ્બ્રિજમાં, મેસેચ્યુસેટ્સમાં અમેરિકન મનોવિજ્ઞાન વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી. પેલા વિલિયમ વૂંટે કોને લિપ્સિંગ શહેરમાં સ્થાપી. એવી જ રીતે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં અમેરિકન મનોવિજ્ઞાન કયા થઈ ગયા? તો કે વિલિયમ જેમ્સ હતા. તેમણે પણ પ્રયોગશાળા સ્થાપી અને તેને માનવ વર્તનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. તેના મતે શું હતું? તો કે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કયા કાર્યો કરે છે, તે કેવી રીતે વર્તે છે, તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. એટલું મન કે વર્તન ઉપરથી કંઈ જાણવી ન શકાય, પણ તે કેવા વાતાવરણમાં રહે છે, કયા સમાજમાંથી આવે છે, તે કેવું વર્તન કરે છે, એ પણ જાણવું એટલું જ જરૂરી છે. માટે વિલિયમ જેમ્સ છે એને પણ અલગ પ્રયોગશાળા સ્થાપી. જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. પેલું કયું હતું? આંતરનિરીક્ષણ પદ્ધતિ હતી. વિલિયમ વૂંટની કઈ પદ્ધતિ હતી? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ હતી. કોની? તો કે વિલિયમ વૂંટની. હવે અહીંયા એને કઈ પદ્ધતિ આપી? વિલિયમ જેમ્સે કઈ પદ્ધતિ આપી છે? કાર્યવાદી અભિગમ આપે છે. કોણ આપે છે? તો કે વિલિયમ જેમ્સ આપે છે. એના પછીનો મનોચિકિત્સક થઈ ગયો વિલિયમ જેમ્સ. હવે શું કે એના પછી 20મી સદી આવી. આ તો 16મી સદીની વાત થઈ. હવે 20મી સદીમાં શું થાય કે શરૂઆતમાં જર્મનીના રચનાવાદી સામે સમિષ્ટવાદી અભિગમનો ઉદ્ભવ થયો. પરિવાર બીજો અભિગમ આવ્યો. કયો અભિગમ આવ્યો એના પછી? સમિષ્ટવાદ. એમાં શું કહે છે? તો કે એમાં કયા મનોચિકિત્સકો થઈ ગયા? તો કે એમાં વર્ધીમર, કોલ્હર, કોફલા વગેરે મનોચિકિત્સકોનો ફાળો મહત્વનો છે. કયા અભિગમમાં? તો કે સમિષ્ટવાદી અભિગમમાં. આ બધા મનોવિજ્ઞાનને સમિષ્ટવાદી તરીકે પણ ઓળખવામાં આવે, જે મનની રચનાના સ્થાને પ્રતિષ્કૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકતા હતા. કે જે દેખાય છે એ જ સાચું છે એવું એ માનતા હતા. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણા અનુભવો અને વસ્તુઓ બધાના ભાગોનો સરવાળો કરતા કંઈક વિશેષ જાણવા મળે એને એ માનતા. સમિષ્ટવાદી તરીકે કયા? તો કે વર્ધીમર, કોલ્હર અને કોફલા. અચ્છા, આ ત્રણ
મનોચિકિત્સકો થઈ ગયા એમને કયો અભિગમ આપ્યો કે સમિષ્ટવાદી અભિગમ. શેમાં માનતા હતા 20મી સદીમાં? તો એ એવું માનતા હતા કે જે પ્રત્યક્ષ જોવાય છે, જે પ્રત્યક્ષ અનુભવ થાય છે એ જ સાચા છે એવું એ માનતા હતા. અને બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ, જે વાતાવરણમાંથી પ્રાપ્ત થયા છે તેના કરતાં વધારે કંઈ બીજું હોઈ શકે નહીં એવું એમનું માનવું હતું. હવે એના પછી કોણ આવે છે જોઈએ તો એના પછી છે જે.બી. વોટસન. શું કહે છે તો કે મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો તેને વિરોધ કર્યો. કેમ વિરોધ કર્યો? આમ રચનાવાદ સામે બીજો એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ કરવામાં. આ ત્રણ અભિગમ તો હતા જ આપણી પાસે, પણ એના પછી જ્હોન વોટસન આવ્યા, જે.બી. વોટસન. એને શું કીધું કે વર્તનવાદ જેવો અભિગમ હોવો જોઈએ. એમાં શું કહે છે કે વોટસન એ શરીર રચના શાસ્ત્રી જેવા કે ઇવાન પાવલોવ વગેરે કાર્યોથી પ્રભાવિત થયો હતો. તમે આગળ જોશો અલગ અલગ પદ્ધતિઓ, જે અભ્યાસ પદ્ધતિઓ ભણવામાં આવશે એમાં મનોચિકિત્સકોએ કયા કયા પ્રયોગો કર્યા, કોના ઉપર પ્રયોગો કરવામાં આવે છે. એમાં ઇવાન પાવલોવ હતા, એમને પ્રાણીઓ પર પ્રયોગ કર્યો. એમાં શું કરે છે કે એક કૂતરું છે એને રોજ ઘંટડી વાગીને ખાવામાં આપે છે અને એનું વર્તન કેવું થાય છે એના ઉપર એમને ભાર મૂક્યો. રોજ ઘંટડી વાગે એટલે કૂતરું આવી જાય અને એના મોઢામાં લાળ ઝરવા લાગે. એક દિવસ આવું એમને અઠવાડિયા સુધી કર્યું. એક દિવસ ઘંટડી વગાડી પણ ખાવાનું ન આપે. કૂતરું તો આવી ગયું, એનો ટાઈમ થયો એટલે, પણ એના મોઢા ઉપરથી લાળ ઝરી. એટલે એ શું કહે છે, ઉદ્દીપક અને પ્રતિક્રિયા કેવી મળી એના ઉપર એને અભ્યાસ કર્યો અને છેલ્લે એને કયો આપ્યું? વર્તનવાદ અભિગમ આપ્યો. કયો આપ્યો? વર્તનવાદ. વર્તનવાદ અભિગમ આપ્યો. કોણે? તો કે જે.બી. વોટસન. એમાં તેણે કયું અભિસંધાન આપે છે તો કે શાસ્ત્રીય અભિસંધાન એવું જે.બી. વોટસન કહે છે. વોટસનના મતે મનને જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું પણ નથી. તેમના મતે વૈજ્ઞાનિકોને એવી જ બાબતોનું ધ્યાન આપવું જોઈએ કે જે કોઈ ચકાસી શકે અને જે કોઈ જોઈ શકે. મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનું વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે પ્રતિક્રિયા જેવા અભ્યાસ વસ્તુલક્ષી રીતે જોઈ શકે છે અને તેને માપી શકે છે એવું જે.બી. વોટસન કહે છે. વોટસનના વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદ તરીકે ઓળખાતા મનોવૈજ્ઞાનિકોએ વધાવી દીધા, જેમાં સ્કિનર, ટોલમેન, ગ્રથી વગેરેનો સમાવેશ થાય છે. કે આ વર્તનવાદ જે.બી. વોટસને આપ્યું તો એ કોણે વધાવ્યું? તો કયા મનોવૈજ્ઞાનિકો? સ્કિનર, એને પણ એની હામાં હા ધરી. એના પછી ટોલમેન થઈ ગયો, ટોલમેને પણ હામાં હા ધરી કે ના જે.બી. વોટસન કહે છે કે વર્તનવાદ એ સાચું છે. અને એના પછી ગ્રથી તરીકે એક મનોચિકિત્સક થઈ ગયો, એને પણ આને આવકાર્યો. વોટસનના વર્તનવાદના ઘણા દાયકા સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જમાવી રાખ્યું અને અન્ય અભિગમો અને મનોવિજ્ઞાનના મંતવ્યો આની આસપાસ જ વિકસતા રહ્યા. ત્યારબાદ હવે એના પછી થોડો સમય એમાં પસાર થાય છે કે ના, વર્તનને ચકાસીને જ આગળ જઈ શકાય, એના ઉપરથી નિયમો તારવી શકાય. હવે એના પછી સિગમન્ડ ફ્રોઈડ આવે છે. સિગમન્ડ ફ્રોઈડ શું કહે છે? તો સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદારવાદી વિચારોથી વિશ્વને આંચકો આપ્યો. પોતાના વિચારો વ્યક્ત કર્યો એટલે વિશ્વને એકદમ આંચકો આપે છે. શું કહે છે એમાં? તો કે સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે માનવીના વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષોના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. જાગૃત મન અને સંઘર્ષણ વગેરેના ગતિશીલ સ્પષ્ટીકરણથી એને વિશ્વને જણાવ્યું. શું જણાવ્યું? કે તે પોતે શું છે, મનોવિશ્લેષણની માનસિક રોગોની સમજવાની, ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કરે. જ્યારે મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવી અજાગ્રત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્તિ કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે, ત્યારે માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું. મેં તમને કીધું હતું કે આપણું મન ક્યારેય સૂતું નથી. એ કંઈક ના કંઈક વિચારે છે. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ આપણને વિચારો આવે છે ને આપણે સપનું જોઈએ છે તો એવું જ એ મનોવિશ્લેષણવાદમાં કહે છે. કોણ કહે છે? સિગમન્ડ ફ્રોઈડ. જો તમારે એમસીક્યુમાં આવશે પ્રશ્ન, ધ્યાન આપજો, ટીક કરી લેજો અંદર જ
તો પેન્સિલથી લખી કાઢજો અંદર કે સિગમન્ડ ફ્રોઈડે કયો અભિગમ આપ્યો. તો સિગમન્ડ ફ્રોઈડે મનોવિશ્લેષણવાદ તરીકેનો અભિગમ આપ્યો. અથવા મનોવિશ્લેષણવાદના રચયિતા કોણ છે? તો સિગમન્ડ ફ્રોઈડ. હવે એના પછી કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓએ માનવીના ઈચ્છા શક્તિને, સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસને આગળ ધપાવ્યું. તેમાં તેમણે શું કીધું? તો તેમણે દલીલ કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન પર ભાર મૂક્યો. ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાને અવગણના કરી અને માનવીના વર્તનને વધારે યાંત્રિક બનાવી દીધું. આમ જુદા જુદા અભિગમો અને આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓનો જન્મ થયો. આમ આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો અને આપણું ધ્યાન મનોવિજ્ઞાનની પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓના વિકાસમાં ફાળો આપ્યો. આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો, જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એટલે જાણવાની પ્રક્રિયા, જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ કરવું, સમસ્યાનો ઉકેલ સમાવેશ બધાનો સમાવેશ શેમાં થાય છે? તો કે બોધાત્મક અભિગમમાં થાય છે. જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ, વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પૂરું પાડવા માટે સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવીને મનના કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે પણ ઓળખાવી. બોધાત્મક અભિગમ ધરાવતા મનોવૈજ્ઞાનિકોએ શું કીધું છે કે મનોવિજ્ઞાન છે એ પોતે કેવું છે? તો કે કોમ્પ્યુટર જેવું છે. કેમ? માનવીનું મન છે એ કોના જેવું છે? તો કે કોમ્પ્યુટર જેવું છે. જેમ કે કોમ્પ્યુટર માહિતી લે છે, એના પર પ્રોસેસ કરે છે, પછી આપણને ફરીવાર માહિતી આપે છે. તો એ પોતે શું કહે છે કે એ સિસ્ટમ પ્રક્રિયા કોમ્પ્યુટર જેવી છે. તેના માટે મન એ કોમ્પ્યુટર જેવું છે, જે માહિતીને સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂર પડે બહાર લાવે છે. આમ ભારતથી માંડીને અલગ અલગ દેશોએ અલગ અલગ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કેવી રીતે થયો તેના વિશે જોયું. હવે મનોવિજ્ઞાનના ભારતમાં કયા કયા લોકોએ, કયા કયા મનોચિકિત્સકોએ, કયા કયા ઋષિઓએ કેવી રીતે ઉદ્ભવ કર્યો એના વિશે પૂરક માહિતી આપી છે. જો ભારતમાં મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ઈસવીસન 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી. ભારતમાં ઈસવીસન 1905માં કોના દ્વારા? તો કે બોજેન્દ્રનાથ સીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી સ્થાપવામાં આવી અને મનોવિજ્ઞાનનો વિષય તરીકેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. સૌથી પહેલો મનોવિજ્ઞાનનો વિષય તરીકેનો અભ્યાસ ક્યારે શરૂ કરવામાં આવ્યો? કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો કે ઈસવીસન 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા. ક્યાં? તો કે કોલકાતામાં યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનનો વિષય તરીકેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. એના પછી ઈસવીસન 1916માં આ બધી યાદ રાખવી પડશે તમારે. ઈસવીસન 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાનના વિભાગની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી, જેનું અધ્યક્ષ સ્થાન કોણ ધરાવતું હતું? તો N.N. સેન ગુપ્તા એ સંભાળ્યું હતું. એના પછી ઈસવીસન 1922માં ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. 1924માં ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું. 1928માં N.N. સેન ગુપ્તા અને રાધાકમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. 1949માં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની સ્થાપના થઈ. ઈસવીસન 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ. ઈસવીસન 1954માં બેંગલુરુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1962માં રાંચીમાં માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરવામાં આવી અને ઈસવીસન 1989માં નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના થઈ. આમ અલગ અલગ સમયમાં અલગ અલગ સ્થાપનાઓ કરવામાં આવી અને એવી રીતે ભારતમાં એનો ઉદ્ભવ થયો. હવે એના પછી આપણા ગુજરાતમાં ક્યારે ઉદ્ભવ થયો તો એના વિશે જોઈએ તો કે ગુજરાતમાં મનોવિજ્ઞાનના વિકાસને જોઈએ તો વડોદરામાં 1935માં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો.
અને 1954માં ક્લિનિક ઓફ કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. નવસારીના ગારડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન મનોવિજ્ઞાન અનુસ્નાતક કેન્દ્ર 1952માં શરૂ કરાયું. 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરાયો. જો કે શિક્ષણ સિવાય વ્યવહારિક ક્ષેત્રમાં પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ગુજરાતમાં પણ મોટાભાગની યુનિવર્સિટીઓએ મનોવિજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી. અહીંયા આપણે શું જોયું હતું કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એનો વિકાસ. બહુ જ ગભરાઈ જવા મળતું સમજીને આમાં તમારે મુખ્ય મુદ્દા જ યાદ રાખવાના કે ભારતમાં કયા ઋષિ મુનિઓએ એની ચર્ચા કરી, એના પછી કોણ આવ્યું, બધું ડિટેલમાં નહીં લખવાનું, પણ ખાલી એવું કીધું ઉદ્ભવ. તમારે આ પ્રશ્નમાં માત્ર ને માત્ર એમસીક્યુ વધારે પૂછાશે કે ભારતમાં કયા કયા ઋષિ મુનિઓએ મનોવિજ્ઞાન વિશે ચર્ચા કરી હતી. તો કે પતંજલિ છે, કપિલ મુનિ છે, વગેરે મુનિઓએ એની ચર્ચા કરી હતી. પછી ગ્રીસ અને રોમના કયા કયા મનોવૈજ્ઞાનિકોએ એના વિશે ચર્ચા કરી અને ઉદ્ભવ થયો. એના પછી સિગમન્ડ ફ્રોઈડે કયો અભિગમ આપ્યો છે, એવા બધા પ્રશ્નો તમને આ પ્રશ્નમાંથી પૂછાશે. બરાબર. હવે એના પછી મનોવિજ્ઞાનના અભિગમો સમજીએ. તો મનોવિજ્ઞાનના અભિગમો કયા કયા છે, એના પછીનો મુદ્દો છે આપણો મનોવિજ્ઞાનના અભિગમો. કયા કયા છે? તો પહેલું છે જૈવિક અભિગમ. બીજું છે વાર્તનિક અભિગમ. ત્રીજું બોધાત્મક અભિગમ. ચોથું છે મનોગત્યાત્મક અભિગમ. પાંચમો અભિગમ છે એનો માનવવાદી અભિગમ. અને છઠ્ઠું અભિગમ છે એનો સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ. મનોવિજ્ઞાનના અભિગમો જણાવો. એક બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો માત્ર ને માત્ર તેના અભિગમો જણાવવાના. પણ એવું કહેવામાં આવે કે મનોવિજ્ઞાનના અભિગમો વિશે ચર્ચા કરો, અથવા અલગ અલગ પૂછાય કે મનોવિજ્ઞાનનો જૈવિક અભિગમ જણાવો. એક પૂછાય ગમે તે, તો એમાં આપણે શું લખીશું એના વિશે ચર્ચા કરીએ. તો પહેલું મનોવિજ્ઞાનના અભિગમો કેટલા છે, કયા કયા? તો કે મનોવિજ્ઞાનના અભિગમો કુલ 6 છે. કયા કયા છે? તો જોઈએ જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને સાંસ્કૃતિક અને સામાજિક અભિગમ. આ 6 અભિગમનો સમાવેશ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનના અભિગમોમાં કરવામાં આવે છે. હવે ધ્યાન આપીએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા. અભિગમ વર્તનને પોતે જે રીતે જોયું છે કે સમજ્યું છે તેની સ્પષ્ટતા કરે છે. કોઈ પણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું, સમજવું અને બધાનું સંકલન કરવું એટલું જ જરૂરી છે. તમે એક જ અભિગમોના આધારે કહી ન શકો કે આનું વર્તન આવું છે, કેમ છે અને શું છે. આ બધા જ અભિગમોની ચર્ચા કર્યા બાદ તેનું વર્તન ચકાસવામાં આવે છે. એટલે શું કહે છે કે એના અભિગમો જાણશો ત્યારે જ એનું વર્તન સમજી શકશો. સમયના પ્રમાણ અને જુદી જુદી બાબતોને અસરની નીચે આ અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજવાના પ્રયાસો કર્યા. જેમાં મુખ્ય કયા કયા હતા? તો કે જૈવિક અભિગમ. જૈવિક અભિગમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ એપ્રોચ. એના પછી વાર્તનિક અભિગમ, તો એને બિહેવિયર એપ્રોચ કહેવામાં આવે છે. એના પછી બોધાત્મક, તો કોગ્નિટિવ
એપ્રોચ. એના પછી મનોગત્યાત્મક તો કે સાયકોડાયનેમિક અભિગમ. એના પછી માનવવર્તી તો કે હ્યુમનિસ્ટિક એપ્રોચ કહેવામાં આવે છે. અને સામાજિક અને સાંસ્કૃતિક તો કે સોશિયલ અને કલ્ચર એપ્રોચ. આમ 6 અભિગમો અલગ અલગ આપે. હવે આપણે એમાં પહેલું જ અભિગમ જોઈએ જૈવિક. જૈવિક અભિગમ કોના દ્વારા આપવામાં આવે છે, તેનો વિકાસ કઈ રીતે થયો છે, એનો અભ્યાસ કરે છે, તો એના વિશે જણાવવામાં આવે. તમારે એવું પરીક્ષા પૂછે કે જૈવિક અભિગમ વિશે ચર્ચા કરો. તો જોઈએ અંદર પહેલો અભિગમ શું છે. તો કે જૈવિક અભિગમમાં શું કહેવામાં આવ્યું છે, તો કે મનોવિજ્ઞાનના વિકાસમાં શરીર રચનાના શાસ્ત્રીઓનો ફાળો મૂકે છે. શરીર રચનાના શાસ્ત્રીઓ કયા હતા, તો કે જેમાં વેબર, ફેન્ટનર, હેમહોટ્સ વગેરે મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટે તેની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રક્તસ્રાવો, ચેતા પ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુઓ, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે. આ બધાનો અભ્યાસ માટે જીવ વિજ્ઞાનનો ઉપયોગની પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે, જેમાં શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિઓ વગેરે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે. માટે આને શું કહેવામાં આવે, જૈવિક અભિગમ તરીકે ઓળખવામાં આવે. શરૂઆતમાં આ અભિગમ ખૂબ સ્વીકાર્ય બન્યો, કારણ કે તેના દ્વારા શરીરના અંગો અને અવયવો અને વર્તનિક શારીરિક આધારોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થતી હતી. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તેનાથી આ સ્પષ્ટ થતું હતું. પ્રગટ થતું હલનચલન, વાણી વગેરેને સમજાવી શકાતા હતા. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને કેટલાક પ્રકારના વર્તનની સમજૂતી આપવા આ અભિગમ નિષ્ફળ રહ્યો. આ અભિગમ દ્વારા માનવીની જટિલતાના કારણે મગજ અને શરીરની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થતી ન હોવાનું બહાર પાડવામાં આવ્યું અને દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શકાયું નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આથી આ જૈવિક અભિગમ પોતાની મર્યાદામાં જ વિકસી શક્યો નહીં. આ આટલું શું આવે છે, જૈવિક અભિગમમાં આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. શું લખશો, તો પહેલા જૈવિક અભિગમની રચના કોણે કરી, તો કે શરીરશાસ્ત્રવાદીઓ હતા એ લોકોએ કરી. કયા વૈજ્ઞાનિકો હતા એમાં, તો એમાં વેબર હતો, ફેન્કર હતો, હેમહોટ્સ હતો વગેરે મનોચિકિત્સકો હતા. એમણે માનવીના વર્તનનો અભ્યાસ કર્યો અને એમાં એમણે શું જોયું હતું કે માનવીના શારીરિક અંગોનો અભ્યાસ કરીને કે માનવીનું મગજમાં લોહી વ્યવસ્થિત પહોંચે છે કે નહીં, એવી બધી અલગ અલગ રચનાઓ જોઈ અને એના આધારે આ અભિગમ આપ્યો. પણ આ અભિગમ પહેલા તો બહુ જ વિકસિત થયો, પણ એના ઉપર બહુ પછી માનવીનું વર્તન ચોક્કસ આના કારણે થાય છે એવું તારવી શકાયું નહીં અને ત્યાં એને સ્થગિત કરવામાં આવ્યું. એની મર્યાદામાં જે વિકસી શક્યો. એના પછીનો બીજો અભિગમ છે વાર્તનિક અભિગમ. શું કે છે વાર્તનિક અભિગમમાં, તો કે 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે જ ઓળખાવ્યું. પણ એક વાર્તનિક વિજ્ઞાન કીધું છે જેવી વોટસને. આપણે વ્યાખ્યા જોઈ ગયા કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવું કોણ કહે છે, તો કે જેવી વોટસન. તો એને માત્ર એવું જ કીધું કે મનોવિજ્ઞાન એ વર્તનનું જ વિજ્ઞાન છે, એને વર્તનનો જ ઉપર ભાર આપવામાં આવ્યો. અને તેને શું કીધું, તો કે એને કયો અભિગમ આપ્યો, વાર્તનિક અભિગમ આપ્યો. વોટસને વ્યક્તિને તેના વર્તનના દ્વારા સમજવું જોઈએ અને તેમાં માત્ર એનું વર્તન જ જોવું જોઈએ એવું કીધું. એને જ વસ્તુલક્ષી કહી દીધું. શું કીધું કે આ વિષયનું વસ્તુલક્ષી શું છે, તો કે માત્ર ને માત્ર માનવીનું વર્તન. મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવો, આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ. શું કીધું કે આમાં વર્તન થવા પાછળનું કારણમાં એની ચેતના ન હોય, વ્યક્તિના અનુભવો ન હોય એવું કીધું. વોટસનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરફ ઓળખાવે છે. તેમાં શું કહે છે, એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું વર્ણન કરે છે. જેવી વોટસન છે એ શું કહે છે, તો કે વોટસનનો અભિગમમાં બાહ્ય અને પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તન જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટા, શારીરિક હલનચલનને જ વર્તન ગણે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખાવો. વાર્તનિક
અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવિજ્ઞાન વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રથિ, ટોલમેન વગેરે મુખ્ય હતા. એકલા વોટસન જ આના ઉપર ભાર આપતા નથી, પણ બીજું કોણ કે છે કે સ્કિનર છે, ટોલમેન છે અને ગ્રથિ છે, આ ત્રણ બીજા મનોચિકિત્સક પણ આમાં સાથ આપે છે કે ના, માનવીનું વર્તન જ મુખ્ય છે બધા કારણો પાછળ. હવે એના પછી બોધાત્મક અભિગમ. ત્રીજો અભિગમ કયો છે તો કે બોધાત્મક અભિગમ. શું કહે છે એમાં તો કે વાર્તનિક અભિગમની માનવીના વર્તનને આધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. બોધાત્મક અભિગમ વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી કે ઉદ્દીપક પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા આદેશો મુજબ જ ક્રિયા કરે. વર્તનવાદીઓના મતે આ માત્ર ટેલિફોન જેવું યંત્ર છે એવું માનવી કહે છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા એમ બે છેડા દેખાય છે, બે વચ્ચેની પ્રક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કોમ્પ્યુટર જેવો છે. બોધાત્મક અભિગમ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો તો કોના દ્વારા કહે છે બોધાત્મક અભિગમ આપણે આગળ જોઈ ગયા. એમાં શું કહે છે કે બોધાત્મક અભિગમમાં એક કીધું મેં તમને કે માનવીના મનને કોમ્પ્યુટર જેવું કીધું છે કે એવું યંત્ર છે કે જે માહિતી લે છે, ગ્રહણ કરે છે, એનો સંગ્રહ કરે છે અને સમય આવે કહે છે. તો બોધાત્મક અભિગમ એના ઉપર આધાર આપે છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવ થાય ત્યારે તરત જ પહેલા તો અનુભવના સંદર્ભમાં પૃથ્થકરણ કરે છે, પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે અને પછી જ યોગ્ય નિર્ણયના આધારે વર્તન કરે છે. આમ ઉદ્દીપક સામે પ્રતિક્રિયા વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે અને માનવીના વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ અને સમસ્યા ઉકેલના નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવા પ્રયાસ કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળો સાથેના સંદર્ભમાં મનોવ્યાપારને સમજવાનો પ્રયત્ન કરે છે. હવે એના પછીનો મનોગત્યાત્મક અભિગમ સિગમન્ડ ફ્રોઈડ છે એને મનોગત્યાત્મક અભિગમ આપે છે. તેમાં એ શું કહે છે તો જોઈએ આપણે. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોને આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટેના વારસા, બાલ્યાવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્વના ગણે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી અને તેના પર અભ્યાસ કરે છે, તેના અભ્યાસ પર ભાર મૂકે છે. કોણ તો કે મનોગત્યાત્મક અભિગમ. કોણે આપ્યો છે? સિગમન્ડ ફ્રોઈડ. એમાં શું જણાવે છે કે માનવીના પહેલા થયેલા અનુભવો, તેનું બાળપણ કેવી રીતે વીત્યું છે, એના આધારે માનવીનું વ્યક્તિત્વ ઘડાયું છે એવું કહેવામાં આવ્યું છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિનો ઈગો અને સુપર ઈગો, મનના જાગૃત, અર્ધજાગૃત, અજાગૃત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતોના આધારે વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉચ્ચારના અનુભવોમાંથી આ અભિગમ વિકસ્યો છે અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈપણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ થયો આપણો મનોગત્યાત્મક. એના પછી માનવવાદી અભિગમ. તો મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી અને નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવીય અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક બનાવે છે. આ અભિગમમાં માનવીએ શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેવાનું ગણાવે છે. આ અભિગમના પ્રણેતા કોણ છે તો કે અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેના મતે માનવીએ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી એવું કહે છે. આ અભિગમમાં માનવીને સ્વતંત્ર ઈચ્છા શક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને
નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસા પર અને સારી બાજુઓ પર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવ્યો છે. એના પછી છેલ્લો અભિગમ છે આપણો સાંસ્કૃતિક અને સામાજિક અભિગમ. તો માનવી પોતે શું છે તો કે અત્યાર સુધીના અભિગમોમાં કાં તો વાતાવરણ, કાં તો અચેતન ઈચ્છાઓ, કાં તો માનવીના વર્તનને જવાબદાર ગણવામાં આવે. પણ માનવીના વિકાસમાં મહત્વના પરિબળો જેવા કે સમાજ અને સંસ્કૃતિ આ બંનેની અવગણના કરવામાં આવી હતી. આથી તેના પર ધ્યાન કોઈનું આવ્યું નહીં. સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો એટલા જ મહત્વના ગણાય. જેમાં આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર છે તેવું કહેવામાં આવે કે માનવી પોતે કયા સમાજમાંથી આવે છે, કયા ઘરમાંથી આવે છે, કઈ સંસ્કૃતિ ધરાવે છે એ પણ એટલું જ જવાબદાર છે. આમ વ્યક્તિના વર્તન માટે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો અને ભૂમિકાઓ જવાબદાર હોય છે. છેલ્લો અભિગમ કયો કીધો? સાંસ્કૃતિક અને સામાજિક. તેમાં સમાજ અને સંસ્કૃતિ બંનેનો સમાવેશ કર્યો કે માનવીના વર્તન પાછળ સમાજ પણ એટલું જવાબદાર છે અને કઈ સંસ્કૃતિમાંથી આવે છે તેનો પણ એટલો જ ભાગ હોય છે. આમ મનોવિજ્ઞાનના અલગ અલગ 6 અભિગમોમાં 6 અભિગમો સાથે રાખી અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા આ પ્રશ્ન